હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી હતી, સ્વાધ્યાય 1.2. તો આજે આપણે હવે એનાથી એક આગળનો ટોપિક વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય, બરાબર છે, આના વિશે જાણકારી મેળવશું. પરંતુ આપણે જાણીએ છીએ કે આ વર્ષે દરેક સબ્જેક્ટમાં 30% સિલેબસનો કાપ મુકાયેલ છે, 30% સિલેબસ કટ થયેલ છે. તો એમાં જે ચેપ્ટર 1માં જે ટોપિક્સ આપણે આ વર્ષે નથી લેવાના, એમાં વ્યસ્ત સંપન્ન વિધેયનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ વર્ષે આપણે આ ચેપ્ટરમાં વ્યસ્ત સંપન્ન વિધેયનો ટોપિક્સ નથી અને એને રિલેટેડ એક્ઝામ્પલ અથવા તો ઉદાહરણ પણ ગણવાના નથી, પરંતુ વિધેયોનું સંયોજન, બરાબર છે, આપણે આની વાત કરવાની છે. તો જોઈએ વિધેયોનું સંયોજન. આ વિભાગમાં આપણે વિધેયોનું સંયોજન અને એક તથા વ્યાપ્ત વિધેયના વ્યસ્ત વિશે અભ્યાસ કરીશું. ઓકે, તો જોઈએ વિધેયોનું સંયોજન, એની વ્યાખ્યા શું છે, વિધેયનું સંયોજન કોને કહેવાય અને ક્યારે થઈ શકે વિધેયોનું સંયોજન. તો ધારો કે બે વિધેય છે, વિધેયોનું સંયોજન એટલે શું? જેમ કે આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ, બરાબર છે, બે સંખ્યાની બાદબાકી કરીએ, એમ બે વિધેયોનું સંયોજન થઈ શકે. પણ એ દરેક કન્ડિશનમાં ના થાય. એ જે બે વિધેય હોય એ આપેલી શરતનું પાલન કરતા હોય તો જે બે વિધેયનું સંયોજન થશે. તો વિધેયના સંયોજનની વ્યાખ્યા છે, સમજીએ કે ધારો કે એફ અને જી બંને વિધેય છે, બરાબર છે. એફ ક્યાંથી ક્યાંનું છે? પ્રદેશ એ છે, સહપ્રદેશ બી છે. અને જી ક્યાં છે? તો કે બી થી સી. એનો મતલબ શું? કે એફનો જે સહપ્રદેશ છે એ જીનો શું થઈ ગયો? પ્રદેશ. બરાબર. એફ એ થી બી અને જી બી થી સી, આ બંને વિધેયો છે. વિધેયો એફ અને જીના સંયોજનને GOF દ્વારા દર્શાવાય છે અને તે વિધેય GOF આ રીતે વ્યાખ્યાયિત થાય. હવે જોઈએ આનો મતલબ શું. GOF એટલે શું? તો કે જી અને એફ વિધેયનું સંયોજન છે. હવે એ સંયોજન ક્યારે થાય? તો જો એફ અને જી બે વિધેય હોય તો બે વિધેય વ્યાખ્યાયિત થઈ શકે, બરોબર છે. એના આપણે સંયોજનની વાત કરીએ તો ધારો કે એક વિધેય છે એફ અને એક વિધેય છે જી, બરોબર છે. અહીંયા આપણે જોયું એમ કે એફ આપણને વિધેય આપ્યું છે એ થી બીનું અને બીજું વિધેય જે જી છે એ છે બી થી સીનું. તો આ એફ અને જી આ બંને વિધેયનું સંયોજન બે રીતે મળે. એક તો એફ ઓ જી દ્વારા મળે અને એક જીઓ એફ દ્વારા મળે. આનો મતલબ શું? આ સંયોજિત વિધેય છે, બરોબર છે. વિધેય એફ અને જીના આ શું છે? સંયોજિત વિધેય. પરંતુ આ વિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય એની શરત છે. જેમ કે હું વાત કરું એફઓજીની, તો કે એફઓજી ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે જીનો સહપ્રદેશ અને એફનો પ્રદેશ, બરાબર છે. આ પાછળ જે વિધેય હોય, જેમ કે એફઓજી, તો આ પાછળ જે વિધેય છે એનો સહપ્રદેશ, બરોબર. જી છે તો એનો સહપ્રદેશ અને આગળ જે વિધેય છે એફ એનો પ્રદેશ, જો એ બંને સમાન હોય, એનો મતલબ જીનો સહપ્રદેશ અને એફનો પ્રદેશ સમાન હોય, તો અહીંયા આપણે જોઈએ જીનો સહપ્રદેશ શું છે? સી, અને એફનો પ્રદેશ શું છે? એ. તો સી અને એ બંને સમાન નથી, એનો મતલબ એફઓજી વ્યાખ્યાયિત નહીં થાય, બરોબર છે. એફ અને જી હોય તો એફઓજી અને જીઓએફ આ બે પોસિબિલિટી છે, આ બે શક્યતા છે. તો એફઓજી તો વ્યાખ્યાયિત ના થયું. હવે વાત કરીએ જીઓએફની, તો એમાં પણ એ જ વાત કે એફનો સહપ્રદેશ, બરોબર, પાછળ જે વિધેય હોય એનો સહપ્રદેશ અને આગળ જે હોય એનો વિધેયનો પ્રદેશ, એ બંને સરખા હોવા જોઈએ. તો અહીંયા પાછળ વિધેય છે એફ, એનો સહપ્રદેશ શું છે? એફનો સહપ્રદેશ શું છે? બી. અને આગળ વિધેય જે છે જી, એનો પ્રદેશ શું છે? બી. એનો મતલબ બંને સમાન છે, બરોબર. પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે, હા. તો જીઓએફ વ્યાખ્યાયિત થશે. હવે જીઓએફ પણ એક વિધેય જ છે, બરાબર. તો વિધેય હોય તો એનો પ્રદેશ અને સહપ્રદેશ હોય. તો જેમ જીઓએફ વિધેય છે એમ એને પણ પ્રદેશ અને સહપ્રદેશ હોય. ક્યાંથી ક્યાંનું? તો જો એફ નો સહપ્રદેશ અને જીનો પ્રદેશ, એફનો સહપ્રદેશ અને જીનો પ્રદેશ બંને સમાન હોવું જોઈએ. તો ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય? આ બંને સમાન છે, ઓકે. તો એ થી સી ઉપર વ્યાખ્યાયિત થશે. એનો મતલબ આ વિધેયનો પ્રદેશ શું હશે? એ, અને સહપ્રદેશ શું હશે? સી, બરાબર. તો અહીંયા જો એ વાત કરી છે
કે અહીંયા જેમ વાત કરી એફ અને જી આપણે બે લીધા હતા, તો એફઓજી અથવા તો જીઓએફ આ બે શક્યતા છે, એમાંથી એફઓજી વ્યાખ્યાયિત નહીં થાય, બરોબર. એની આપણે વાત કરી કેમ નહીં થાય, પરંતુ જીઓએફ વ્યાખ્યાયિત થશે. જો અહીંયા જીઓએફ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, ક્યાંથી ક્યાંનું, એ થી સીનું, બરાબર છે. અને જો બીજું કે એફઓજી આ શું છે, વિધેય જ છે. જેમ અહીંયા વિધેય છે, જીઓએફ વિધેય છે ક્યાંથી ક્યાંનું, એ થી સી પરનું, એનો મતલબ એ પ્રદેશ સી સહપ્રદેશ. તો જી ઓ એફ ઓફ એક્સ, તો એને આવી રીતે લખીએ કે જી ઓફ એફ ઓફ એક્સ. એક્સ ક્યાંથી લેવાનો હોય, બરોબર, આ એક વિધેય જ છે. આ એક્સ ક્યાંથી લેવાનો હોય, આપણે એમાંથી, પ્રદેશમાંથી. તો જી ઓ એફ ઓફ એક્સ હોય તો જી એફ ઓફ એક્સ લખી શકાય. અને કદાચ એફઓજી માટે વાત કરીએ, એફઓજી ઓફ એક્સ, તો એના માટે એફ જી ઓફ એક્સ, બરોબર, આ રીતે વાત થશે. એટલે જીઓ એફ હોય તો એને જી એફ ઓફ એક્સ વડે દર્શાવાય, અને એફઓજી હોય તો એફ જી ઓફ એક્સ, બરોબર છે. આ એના શું છે, નોટેશન દર્શાવવાની રીત છે. તો અહીંયા જીઓ એફ આપણે વાત કરી કે એફઓજી વ્યાખ્યાયિત નહીં થાય, પરંતુ જીઓ એફ વ્યાખ્યાયિત થશે ક્યાંથી કાનું, એ થી સીનું. અને જીઓ એફ ઓફ એક્સ તો કઈ રીતે લખાય, તો કે જી આ વિધેય એફ ઓફ એક્સ, જ્યાં એવરી એક્સ આપણા જે એક્સ લઈએ ક્યાંથી લેવાનો, એમાંથી, એટલે એવરી એક્સ બિલોંગ્સ ટુ એ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે એનો મતલબ શું, સાંકેતિક રીતે માનો કે આપણે વિચારીએ કે એફ વિધેય હતું એ ક્યાંથી ક્યાંનું હતું, એફ એ થી બીનું. એટલે મેં આ ગણ લઈ લીધો એ જે પ્રદેશ છે, અને આ શું છે, બી સહપ્રદેશ. તો વિધેય એફ ક્યાંથી ક્યાંનું છે, એ થી બીનું. એટલે આ રીતે જો મેં વ્યાખ્યાયિત કર્યું વિધેય એફ, એનો મતલબ કે પ્રદેશમાં કોઈ ઘટક એક્સ હોય એની ઉપર વિધેય એફ લગાડું તો મને શું મળે, એફ ઓફ એક્સ મળે, બરોબર છે. પ્રદેશનો કોઈ ઘટક હોય એની ઉપર હું એફ લગાડું એટલે એફ ઓફ એક્સ મળે. હવે જી ક્યાંથી ક્યાંનું છે, તો કે બી થી સી નો. એનો મતલબ બીજો વિધેય જે વ્યાખ્યાયિત છે એમાં બી શું છે, પ્રદેશ, અને સી સહપ્રદેશ. તો આ બી તો પ્રદેશ છે તમારી જોડે. હવે સી સહપ્રદેશ એટલે બીજો કોઈ સી આવી રીતે દર્શાવવું ગણ, તો ત્યાં શું થશે, જી બી થી સી નો છે, એનો મતલબ આનો જે ઘટક છે એની ઉપર જી વિધેય લાગશે, એટલે જી ઓફ એફ ઓફ એક્સ થશે. તો જો આવી રીતે જી ઓફ એફ ઓફ એક્સ. પણ મારે વાયા ના કરવું, એ થી બી અને બી થી સી, પણ હું ડાયરેક્ટ એ થી સી વ્યાખ્યાયિત કરું તો એ આપણું થઈ જશે સંયોજિત વિધેય જી ઓ એફ, બરાબર છે. તો જોઈએ ઉદાહરણ નંબર 5 કઈ રીતે આની જરૂર શા માટે પડી અને એના દાખલા કઈ રીતે ગણી શકાય. ઉદાહરણ 15 જોઈએ કે બે વિધેય છે, એક એફ અને જી. એફ છે 2 3 4 5, એનો મતલબ આ પ્રદેશથી 3 4 5 9 આ સહપ્રદેશ, અને બીજું વિધેય જી આ પ્રદેશ 3 4 5 9 થી 7 11 15, બરાબર છે. તો એફ ઓફ 2 તમને કિંમત આપી છે, જો એફ ક્યાંથી ક્યાંનું છે કે 2 3 4 5 થી 3 4 5 9, અને જી 3 4 5 9 થી 7 11 15. હવે કિંમત આપી છે કે એફ ઓફ 2 ની કિંમત કેટલી, 3 ની કેટલી, 4 ની કિંમત, 5 ની કિંમત, એ બધી આપી. જો એફ ઓફ 2 ની કિંમત 3 થાય છે, એનો મતલબ 2 3 ઉપર જાય છે, પછી 3 ક્યાં જાય છે, 4 ઉપર, પછી 4 ક્યાં જાય છે, 5 ઉપર, બરાબર છે. અને 5 ક્યાં જાય છે, 4 અને 5 ની કિંમત બંને સેમ છે, 5 ઉપર જ જાય છે. પછી જી ની કિંમત, તો જી 3 4 5 9 થી 7 11 15 છે, તો 3 ક્યાં જાય છે, જો જી ઓફ 3 અને જી ઓફ 4 બંને 7 ઉપર જાય છે, એટલે 3 અને 4 બંને ક્યાં જાય છે, 7 ઉપર. અને 5 અને 9, આ 5 અને 9 જે છે એ બંને ક્યાં જાય છે, 11 ઉપર, બરાબર. આ રીતે વ્યાખ્યાયિત છે. તો જીઓએફ મેળવો. હવે જીઓએફ વ્યાખ્યાયિત ક્યારે થાય એ તમારે દર વખતે એની વાત કરવાની. જીઓએફ ક્યારે વ્યાખ્યાયિત થાય, તો આ પાછળનું જે વિધેય છે એનો સહપ્રદેશ અને આગળનું જે વિધેય છે એનો પ્રદેશ, જો આ બંને સમાન હોય તો જીઓએફ વ્યાખ્યાયિત થાય. તો એફનો સહપ્રદેશ શું છે, અહીંયા એફનો સહપ્રદેશ 3 4 5 9, અને જીનો પ્રદેશ શું છે, તો કે જીનો પ્રદેશ 3 4 5 9. એનો મતલબ બંનેના પ્રદેશ, સહપ્રદેશના પ્રદેશ કેવા છે, સમાન. તો એનો મતલબ જીઓએફ વ્યાખ્યાયિત થશે. ક્યાંથી ક્યાંનું, તો આ બંને સમાન છે, તો આ પહેલાથી છેલ્લા ઉપરનું, એનો મતલબ 2 3 4 5 થી 7 11 15, બરોબર. 2 3 4 5 થી 7 11 15 આ રીતે જીઓએફ વ્યાખ્યાયિત થશે. જો એટલે 2 3 4 5 થી 7 11 15. હવે મારે મેળવવું છે જીઓએફ, મારે આ વિધેયની કિંમત મેળવવાની છે, બરાબર છે. જીઓએફ, તો જીઓએફ નો પ્રદેશ શું છે, 2 3 4 5, અને સહપ્રદેશ શું છે, 7 11 15. તો મારે જીઓએફ મેળવવાનો મતલબ શું, કે આ વિધેયની દરેક બિંદુ આગળ કિંમત મેળવવી. એનો મતલબ જીઓએફની 2 આગળ કિંમત મેળવો, જીઓએફની 3 આગળ કિંમત મેળવો, જીઓએફની 4 આગળ કિંમત મેળવો, અને જીઓએફની 5 આગળ કિંમત મેળવો. હવે જીઓએફની 2 આગળ કિંમત મેળવવી એનો મતલબ શું, આપણે વાત કરી હતી
કે GO f of x હોય તો કઈ રીતે લખી શકાય? G f of x. તો અહીંયા GO f of 2 છે તો કઈ રીતે લખાય? G f of 2 બરાબર G f of 2. એનો મતલબ વિધેય f ની બે આગળ કિંમત શું છે? જો એ રકમમાં જ આપ્યું છે વિધેય f ની બે આગળ કિંમત છે 3. બરાબર છે. હવે વિધેય g ની 3 આગળ કિંમત શું છે? એ પણ રકમમાં આપ્યું છે. g ની 3 આગળ કિંમત છે 7. એનો મતલબ કે આપેલા વિધેયની બે આગળ કિંમત શું થશે? 7. એટલે આપેલું વિધેય 2 ને ક્યાં મોકલશે? 7 ઉપર. એવી જ રીતે તમે દરેક માટે વાત કરી શકો, 3, 4 અને 5 માટે. જો બરોબર છે, એ રીતે વ્યવસ્થિત અંદર વાત કરેલી છે એટલે તમે જોઈ શકો છો. તો અહીંયા જો મેં નોટ કરીને ખાસ આપ્યું છે કે GOF ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે આ જે પાછળનું વિધેય છે એનો સહપ્રદેશ ને આગળના વિધેયનો પ્રદેશ એ બંને સમાન હોય તો. અને FOG ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે આ પાછળ જે વિધેય છે એનો સહપ્રદેશ, આગળ જે વિધેય છે એનો પ્રદેશ એ બંને સમાન હોય તો. એટલે ટૂંકમાં યાદ એ રાખવાનું કે પાછળના વિધેયનો સહપ્રદેશ અને આગળના વિધેયનો પ્રદેશ જો બંને સમાન હોય તો એ જે તે વિધેય વ્યાખ્યાયિત થશે. હવે એની પછી આગળ વાત કરીએ ઉદાહરણ 16 માટે. ઉદાહરણ 16માં જોઈએ બે વિધેય છે f અને g. બંને કેવા છે? વાસ્તવિક વિધેય છે. જો f r થી r એનો મતલબ પ્રદેશ અને સહપ્રદેશ બંને વાસ્તવિક સંખ્યાનો ગણ છે, અને g પણ r થી r એનો મતલબ પ્રદેશ અને સહપ્રદેશ બંને કેવા છે? વાસ્તવિક સંખ્યા ગણ. હવે f of x વ્યાખ્યાયિત કર્યું છે cos x અને GOF વ્યાખ્યાયિત કર્યું છે 3x નો વર્ગ. તો સાબિત કરો કે GOF અને FOG સમાન થાય નહીં. બરાબર છે, આવું સાબિત કરવાનું છે આપણે કે બે વિધેય છે f અને g, અને f of x આવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે f of x cos x આપ્યું છે, અને g of x કઈ રીતે આપ્યું છે? 3x નો વર્ગ. તો તમારે એવું દર્શાવવાનું છે કે GOF અને FOG બંને સમાન થાય નહીં. તો પહેલાં તો તમે એ જુઓ કે GOF અને FOG વ્યાખ્યાયિત થાય છે કે નહીં. તો GOF ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે આનો સહપ્રદેશ ને g નો પ્રદેશ, f નો સહપ્રદેશ શું છે? r, g નો પ્રદેશ r, એટલે r થી r બંને કેવા છે? સેમ. તો GOF ક્યાંથી ક્યાં થશે? પહેલાથી છેલ્લા ઉપરનો મતલબ r થી r. એ જ રીતે FOG પણ સેમ ટુ સેમ એ જ રીતે વ્યાખ્યાયિત થશે, કારણ કે g નો સહપ્રદેશ શું છે? g નો સહપ્રદેશ r અને f નો પ્રદેશ r, એટલે બંને r સમાન છે. તો ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? આ r થી આ r પર. બરાબર છે, એટલે g r થી r. બરાબર. એટલે ટૂંકમાં FOG અને GOF બંને વ્યાખ્યાયિત તો થશે જ, પણ બંને સમાન નહીં હોય, એ બંને વિધેય સરખા નહીં હોય, આપણે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા FG આપેલા છે, f of x અને GOF વ્યાખ્યાયિત કર્યું છે. બરાબર છે. હવે FOG કઈ રીતે વ્યાખ્યાયિત થશે એ મેં તમને વાત કરી એમ કે આનો સહપ્રદેશ અને આનો પ્રદેશ અહીંયા સમાન છે. g નો સહપ્રદેશ શું છે? r, અને f નો પ્રદેશ r. તો બંને r સમાન છે, એનો મતલબ આ r થી આ r પર વ્યાખ્યાયિત થશે, એટલે r થી r. હવે મારે વિધેય મેળવવું છે, વિધેય. તો FOG of x બરાબર છે, આ x ક્યાંથી મારે લેવાનો હોય? r માંથી. તો FOG of x બરાબર એને f of g of x લખી શકું. તો f of કાઉન્સમાં શું લખી શકું? g of x, અને g of x ની કિંમત મને ખબર છે 3x નો વર્ગ. તો આ શું થઈ ગયું? f of g of x ની જગ્યાએ 3x નો વર્ગ. હવે આ આખું વિધેય કેવા પ્રકારનું થઈ ગયું? f of x ટાઈપનું. હવે f of x બરાબર તમે શું લખી શકો છો? cos x. એનો મતલબ x ને તમારે cos લગાડી દેવાનો, cos x. તો અહીંયા f of x હતું તો તમે cos x લખી શકો. તો f of 3x નો વર્ગ હોય તો શું લખી શકો? cos 3x નો વર્ગ. બરાબર છે. તમે FOG ની કિંમત મેળવી લીધી. સિમિલરલી એ જ રીતે આપણે GOF ની કિંમત મેળવીએ. હવે GOF પણ પાછું r થી r જ વ્યાખ્યાયિત છે. GOF of x ની કિંમત મેળવીએ તો એ જ રીતે g of કાઉન્સમાં f of x, તો g of કાઉન્સમાં f of x ને f of x ની જગ્યાએ cos x. તો આ કેવા પ્રકારનું થઈ ગયું? g of x ટાઈપનું થઈ ગયું, g of x. હવે g of x ની કિંમત છે 3x નો વર્ગ. તો g of cos x ની કિંમત શું થાય? 3 cos x નો વર્ગ. બરાબર છે. અને cos x નો વર્ગ એટલે એને તમે cos વર્ગ x લખી શકો. આ બંને એક જ થાય. બરાબર છે. cos x નો વર્ગ કયો કે cos વર્ગ x કયો, બંને કેવા થાય? સમાન. એનો મતલબ તમે FOG મેળવી લીધું સમીકરણ 1 ઉપરથી, અને GOF પણ મેળવી લીધું સમીકરણ 2 ઉપરથી. સમીકરણ 1 ની કિંમત છે cos 3x નો વર્ગ, અને સમીકરણ 2 ની કિંમત છે 3 cos વર્ગ 1. એનો મતલબ આ બંને વિધેય તેમ જુઓ સમાન લાગતા નથી. અહીંયા cos 3x નો વર્ગ છે અને અહીંયા 3 cos વર્ગ x છે. બરાબર છે. તો આ બંને વિધેય સમાન નથી. તો 1 અને 2 પરથી સ્પષ્ટ થાય છે કે FOG અને GOF બંને સમાન
નથી. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેમ, તો તમે જો એક્સની કોઈ પણ એક કિંમત લઈ લો, ધારો કે એક્સ બરાબર 1 માટે કિંમત મેળવું તો 1નો વર્ગ શું થાય 1, એટલે વધ્યું શું સિમ્પલ ખાલી cos 3, એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 1નો વર્ગ 1 અને 1 ગુણ્યા 3 એટલે 3, એટલે અહીંયા વળ્યું cos 3. હવે એક્સની કિંમત અહીંયા મૂકું તો શું થશે cos વર્ગ 1. હવે cos વર્ગ 1ની જે કિંમત આવે ને તમે 3 વડે ગુણો તો અહીંયા cos 3 મળી હતી અને અહીંયા 3 cos વર્ગ 1 મળે છે, એટલે આ બંને કિંમત સમાન થશે નહીં. બરાબર, એટલે 1 અને 2 પરથી સ્પષ્ટ થાય છે કે FOG અને GOF બંને સમાન થશે નહીં. ઓકે, જો અહીંયા આ નોટ જે મેં તમને કરીને આપી છે કે કોઈ વિધેય આપ્યું છે f a થી b નું અને g આપ્યું છે b થી c નું, તો FOG વ્યાખ્યાયિત થશે, GOF વ્યાખ્યાયિત થશે, અને એવી જ રીતે કોઈ વિધેય f x થી y નું આપ્યું છે અને z z થી x નું આપ્યું છે તો FOG વ્યાખ્યાયિત થશે, GOF વ્યાખ્યાયિત થશે એની વાત કરી છે. જો અહીંયા FOG વ્યાખ્યાયિત નહીં થાય, બરાબર, કારણ કે g નો સહપ્રદેશ અને f નો પ્રદેશ, g નો સહપ્રદેશ શું છે c, f નો પ્રદેશ શું છે a, તો c અને a બંને સમાન નથી એટલે વ્યાખ્યાયિત નહીં થાય. બરાબર, GOF પાછું વ્યાખ્યાયિત થશે અને અહીંયા FOG વ્યાખ્યાયિત થશે, GOF વ્યાખ્યાયિત નહીં થાય. બરાબર, આ તો સિમ્પલ ફક્ત તમારા ખાલી સમજવા માટે તમને આપ્યું છે. પછી જોઈએ ઉદાહરણ નંબર 17. જો વિધેય f r થી r, હવે અહીંયા જો વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે એ જોઈએ કે એક વિધેય આપ્યું છે f, ક્યાંથી ક્યાં તમે દરેક વાસ્તવિક કિંમત લઈ શકો છો પણ ખાલી એક 7/5 નહીં લઈ શકો, એનાથી r - 3/5, અને વ્યાખ્યાયિત વિધેય કંઈક આવા પ્રકારનું છે કે f of x = 3x + 4 upon 5x - 7. બરાબર, આ એક વિધેય છે. અને બીજું એવું જ રીતે બીજું વિધેય આપ્યું છે, g ક્યાંથી ક્યાંનું છે એ જોઈએ તો g તમને આપ્યું છે r - 3/5 થી r - 3/5 થી r - 7/5, r - 7/5, અને GOF x કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો GOF x કંઈક આવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે 7x + 4 upon 5x - 3, 7x + 4 upon 5x - 3. બરાબર, એટલે જો આ ટૂંકમાં તમને એમ લાગશે કે આટલું બધું લાંબુ શું છે, પણ હું સિમ્પલ આવી રીતે વાત કરું કે ધારો કે કોઈ વિધેય f r થી r છે અને f of x બરાબર 3x છે, અને એવી જ રીતે કોઈ બીજું વિધેય આપી દઉં g r થી r છે અને g of x બરાબર x². બસ આ જ રીતનું વિધેય છે, પણ અહીંયા જો મેં પ્રદેશ તરીકે r લઈ શકું છું, પણ અહીંયા પ્રદેશ તરીકે તમારે શું લેવાનું છે, દરેક વાસ્તવિક સંખ્યા તમે લઈ શકો છો પણ 7/5 લઈ શકો નહીં. જો r માંથી આ સંખ્યા બાદ કરી છે એનો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા લઈ શકશો પણ 7/5 લઈ શકશો નહીં. બરાબર છે, આ બાદ કરવાનો મતલબ એ. અને એ જ રીતે અહીંયા જો g r - 3/5 નો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા તમે લઈ શકશો પણ 3/5 લઈ શકશો નહીં. એનું કારણ છે, માનો કે તમે આ વિધેય જે છે આપણી પાસે f પ્રદેશ આ છે, સહપ્રદેશ આ છે, ને વિધેય એવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. હવે આ વિધેયમાં મારે x ની કિંમત ક્યાંથી લેવાનો હોય, પ્રદેશમાંથી. હવે જો આ વિધેયમાં હું x ની કિંમત 7/5 લઉં તો x ની જગ્યાએ તમે 7/5 મૂકો છેદમાં, એટલે 5 કેન્સલ, એટલે 7 - 7 0, એટલે છેદ કેવો થઈ ગયો 0, એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું. બરોબર છે, એ વિધેય વ્યાખ્યાયિત થાય નહીં. એટલા માટે 7/5 તમે લઈ શકો નહીં. કેમ? કારણ કે છેદ 0 થઈ જાય છે. એ જ રીતે વિધેય જીમાં પણ તમે સમજી શકો છો, x ની કિંમત તમે 3/5 લઈ શકો નહીં. 3/5 લ્યો તો 5 કેન્સલ, 3 - 3 એટલે 0, એટલે છેદ 0 થઈ ગયો, મતલબ વિધેય કેવું થઈ ગયું, અવ્યાખ્યાયિત. બરાબર છે, એટલે એ પણ કિંમત તમે લઈ શકો નહીં. એટલા માટે r માંથી આ સંખ્યાઓ બાદ કરેલી છે. બરાબર છે, અને વિધેય તમને જો આવી રીતે આપ્યું છે, વિધેય f 3x + 4 upon 5x - 7 થી વ્યાખ્યાયિત કર્યું છે, અને વિધેય g 7x + 4 upon 5x - 3 થી વ્યાખ્યાયિત કર્યું છે. તો પ્રશ્ન શું છે, દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે FOG બરાબર I, આ a જે છે ને નીચે લખ્યું છે, બરાબર, આવી રીતે I a અહીંયા સબસ્ક્રિપ્ટમાં ટૂંકમાં એ નીચે છે, અને એ જ રીતે FOG ની કિંમત I a થાય અને GOF ની કિંમત પણ શું થાય, IB. એ કેવી થશે, IB. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા I શું છે, તો I છે આઈડેન્ટિટી ફંક્શન. બરાબર છે, એકમ વિધેય. એની વાત કરીએ, એકમ વિધેય એટલે તદેવ વિધેય. આપણે ધોરણ 11માં આવી ગયું. તદેવ વિધેય એટલે શું, કયા વિધેયને તદેવ વિધેય કહેવાય? તો જો વાત કરીએ આપણે કે કોઈ વિધેય આવું હોય f of x બરાબર x, એનો મતલબ જે કિંમત મૂકો એની એ જ કિંમત પાછી મળે.
એ વિધેયને શું કહેવાય? તદેવ વિધેય. એટલે જવાબ તરીકે ટૂંકમાં જે મૂકો એનું એ પાછું મળવું પડે. એક્સ હોય તો એક્સનું એક્સ, હું એમ કહું કે વાય તો વાયનો વાય પાછો મળવો પડે. તો આને કહેવાય, આ વિધેય છે ને તદેવ વિધેય કહેવાય, આઈડેન્ટિટી ફંક્શન. બરાબર, ધોરણ 11માં આપણે આવી ગયું છે. તો અહીંયા આપણે એ જ વાત કરવાની છે કે એફઓજીની કિંમત આઈ થશે અને જીઓએફની કિંમત પણ આઈ થશે. જો અહીંયા એ અને બીનું મહત્વ નથી દર્શાયા છે, એ હમણાં વાત કરી છે કેમ દર્શાયા છે, પણ એફઓજી અને જીઓએફ એ બંનેની કિંમત શું છે? આઈડેન્ટિટી ફંક્શન થશે એવી વાત કરવાની છે. તો જોઈએ, અહીં એફ તમને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. બરોબર છે, અહીં એફ વ્યાખ્યાયિત કર્યું છે r-7/5 થી r-3/5 અને વિધેય વ્યાખ્યાયિત કર્યું છે આ રીતે. ઓકે, એ જ રીતે પછી જી પણ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. તમે જોઈ શકો છો કે જી r-3/5 થી r-7/5 આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે. અને જીઓ એફ એક્સ તમને આપી દીધેલું છે રકમમાં 7x + 4/5x - 3. હવે મારે મેળવવું છે બંને. બરોબર, બંનેની વાત કરવાની છે, એફઓજી અને જીઓએફ. એફઓજી અને જીઓએફ બંને આઈડેન્ટિટી ફંક્શન છે એવું મારે સાબિત કરવાનું છે. બરાબર, આઈડેન્ટિટી ફંક્શન એટલે શું? તો કે જે કિંમત તમે લ્યો, માનો કે એક્સ લઉં તો એક્સનો એક્સ જ મળવું પડે. અહીંયા પણ હું એક્સ લઉં તો જવાબ તરીકે એક્સનો એક્સ પાછો આવવો પડે. બરાબર, તદેવ વિધેયમાં કોને કહેવાય? કે જે કિંમત લ્યો એની એ પાછી મળે તો એ વિધેયને શું કહેવાય? તદેવ વિધેય. તો એ મારે આ બંને માટે સાબિત કરવાનું છે, એફઓજી અને જીઓએફ બંને માટે. બરાબર, તો જોઈએ પહેલા, સૌથી પહેલા એફઓજી માટે. એફઓજી એટલે શું? જીનો સહપ્રદેશ, એફનો પ્રદેશ બંને સમાન થવા પડે. તો અહીંયા જો જીનો સહપ્રદેશ શું છે? જીનો સહપ્રદેશ r-7/5 અને એફનો પ્રદેશ r-7/5, એટલે બંને કેવા થઈ ગયા? r-7/5 અને r-7/5 બંને સરખા. તો ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? તો કે r-3/5 થી r-3/5. બરાબર, તો અહીંયા જો એ રીતે વ્યાખ્યાયિત કરેલું છે, એફઓજી r-3/5 થી r-3/5 અને એફઓજી ઓફ એક્સ. બરોબર, આપણે કિંમત મેળવીએ, કારણ કે મારે કિંમત શું મેળવવાની છે? સાબિત કરવાનું છે કે એફઓજી ઓફ એક્સની કિંમત એક્સ આવે અને જીઓએફ ઓફ એક્સની કિંમત પણ એક્સ આવે. મારે આવું સાબિત કરવાનું છે. તો એફઓજી ઓફ એક્સની કિંમત મેળવીએ સૌથી પહેલાં તો. બરોબર છે, તો એફઓજી ઓફ એક્સ એટલે શું? એફ ઓફ જી ઓફ એક્સ લખી શકાય. બરોબર, મેં અહીંયા લખ્યું નથી પણ એ રીતે તમે સમજી શકો છો કે એફઓજી ઓફ એક્સ એટલે એફ ઓફ કાઉન્સમાં જી ઓફ એક્સ લખી શકાય. તો આ એફ કાઉન્સમાં જી ઓફ એક્સની કિંમત આપણે ખબર છે 7x + 4/5x - 3 એ કિંમત મૂકી દીધી. હવે આ પાછું કેવા પ્રકારનું થઈ ગયું? એફ ઓફ એક્સ પ્રકારનું થઈ ગયું. હવે એફ ઓફ એક્સની કિંમત શું છે પાછી? તો કે એફ ઓફ એક્સની કિંમત છે 3x + 4/5x - 7. કોની? એફ ઓફ એક્સની કિંમત. તો મારે અહીંયા છે એફ ઓફ એક્સની જગ્યાએ આ કિંમત છે, એનો મતલબ આ વિધેયમાં એક્સની જગ્યાએ મારે આ મૂકવું પડે. તો થઈ ગયું જો 3, પછી એક્સની જગ્યાએ આ કાઉન્સ મૂક્યો 7x + 4/5x - 3 + 4 એમના એમ છેદમાં છે 5x - 7, તો 5 એમના એમ એક્સની જગ્યાએ આ જે કાઉન્સ છે મારે મૂકવો પડે. તો 7x + 4/5x - 3 અને પ્લસ શું છે -7. હવે સાદુરૂપ જેમ આપણે આપીએ એ રીતે. બરાબર છે, સાદુરૂપ આપશું એટલે છેલ્લે વધશે 41x/41. 41 કેન્સલ એટલે શું વધ્યું જવાબ તરીકે? એક્સ. તો સાબિત થઈ ગયું કે એફઓજી ઓફ એક્સની કિંમત શું થાય? એક્સ. બરોબર, તો જો થયું કે જે કિંમત લઈએ એનું એ જ પાછું શું મળે છે? પાછું મળે છે. તો એનો મતલબ આ કેવું થઈ ગયું? તદેવ વિધેય. બરોબર છે, આઈ. અને એક્સની કિંમત ક્યાંથી લેવાનું હોય આપણે? પ્રદેશમાંથી. એનો મતલબ r-3/5, એટલે જો અહીંયા r-3/5 છે ને નીચે સબસ્ક્રિપ્ટમાં લખ્યો છે, પણ એનો કોઈ મતલબ નથી મિત્રો. તમારે જે છે સાબિત આટલું જ કરવાનું છે કે એફઓજી ઓફ એક્સની કિંમત એક્સ આવી, જે લીધો એની એ જ કિંમત પાછી આવી. એનો મતલબ શું થઈ ગયું? એકમ તદેવ વિધેય. બરોબર છે, આઈડેન્ટિટી ફંક્શન. અને જેમ એફઓજી માટે વાત કરી એ જ રીતે જીઓએફ માટે વાત કરવાનું કે એફનો સહપ્રદેશ અને જીનો પ્રદેશ અહીંયા સમાન થાય છે. તો પ્રદેશ વિધેયનું ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? r-7/5 થી r-7/5. અને જેમ અહીંયા વ્યાખ્યા વાત કરી કે એફઓજી ઓફ એક્સની કિંમત મેળવીએ એ જ રીતે અહીંયા જીઓએફ ઓફ એક્સની કિંમત મેળવીએ. હવે જીઓએફ ઓફ એક્સ છે તો એને જી કાઉન્સમાં એફ ઓફ એક્સ લખાય, તો જી કાઉન્સની અંદર એફ ઓફ એક્સ, અને એફ ઓફ એક્સની કિંમત આવડી છે આપણે રકમ આપી છે 3x + 4/5x - 7. હવે આ આખું પાછું કેવું થઈ ગયું? જી ઓફ એક્સ ટાઈપનું થઈ ગયું. અને જી ઓફ એક્સની કિંમત આવી છે. પછી મારે એકબીજા વિધેયમાં ફક્ત કિંમત જ મૂકવાની છે. જી ઓફ એક્સની કિંમત શું છે? 7x + 4/5x - 3. બરોબર છે, 7x + 4/5x - 3. તો શું લખી શકાય છે?
7x પ્લસ 4/5x માઇનસ 3. તો આ જો 7 g ઓફ x એની કિંમત છે 7x પ્લસ 4/5x માઇનસ 3. તો અહીંયા g ઓફ x નથી પણ x ની જગ્યાએ આ કિંમત છે. એનો મતલબ g ઓફ x માં મારે x ની જગ્યાએ આ કિંમત મૂકવી પડે. એટલે 7 ના 7 બરોબર છે. x ની જગ્યાએ 3x પ્લસ 4/5x માઇનસ 7 જો તમે જોઈ શકો છો. આ પ્લસ 4m9 છેદમાં 5x માઇનસ 3. તો 5 x ની જગ્યાએ આ કિંમત માઇનસ 3 એઝ ઇટ ઇઝ. ફરીથી પાછું જેમ અહીંયા સાદુરૂપ આપ્યું આ વિધેય માટે એ જ રીતે અહીંયા સાદુરૂપ આપશો એટલે ત્યાં પણ વધશે 41x ના છેદમાં 41 કેન્સલ. તો શું સાબિત થઈ ગયું? g ઓફ f ઓફ x બરાબર x. તો જે લ્યો છો એ જ પાછી કિંમત મળે છે. એનો મતલબ શું થયું? તદેવ વિધેય આય. તો આ જ આપણે સાબિત કરવાનું હતું. બરાબર છે મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? વિધેયનું સંયોજન કોને કહેવાય? બરોબર છે. ઉદાહરણ 15, 16 અને 17. ઉદાહરણ 15, 16 અને 17 આ 3 વિધિની વાત કરી છે. અને એક ડેફિનેશન પણ જોઈ લઈએ જોડે જોડે કે જો અહીંયા છે તદેવ વિધેય, એકમ વિધેય અથવા તો તદેવ વિધેય, આઇડેન્ટિટી ફંક્શન. એની ડેફિનેશન શું છે? તો કે I ઓફ a ઓફ x બરાબર x. એટલે ટૂંકમાં કે જે કિંમત લ્યો એની એ જ પાછી મળતી હોય. જ્યાં x ક્યાંથી લેવાનો હોય? પ્રદેશમાંથી. અને અહીંયા પ્રદેશ તરીકે a છે. અને I ઓફ b બરાબર x. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે જે કિંમત લ્યો એની એ જ પાછી મળતી હોય. x લ્યો તો x લ્યો તો x. તો ગણ a અને ગણ b પરના અનુક્રમે તદેવ વિધેય કહેવાય. એટલે આ જે I છે એને શું કહેવાય? તદેવ વિધેય. બરાબર છે. તો અહીં સુધી રાખીએ મિત્રો. આ લેક્ચરની PDF તમને ગ્રુપમાં સેન્ડ થઈ જશે. આની પછી હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું.